રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે। નાણાપ્રધાન કનુ દેસાઈ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે। નાણાકીય વર્ષ 2025થી 26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે। નાણાપ્રધાન કનુ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે। સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે, જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતાં 21% વધારો કરાયો છે। આ વર્ષના બજેટમાં 8,200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઇઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નાણામંત્રીએ કહ્યું કે પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ની ડિસેમ્બર 2024ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કનુભાઈ દેસાઈ લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે। લાલ રંગના કપડા પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે। આદિવાસી વરલી પેઇન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે। ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરતકામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। વર્ષ 2024થી 25ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું છે। સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે 2024થી 25ના બજેટનું કદ 3,32,465 કરોડ હતું।